જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. આજે આપણે જોઈએ સૂર્યનારાયણ વ્રતની વાર્તા. મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી અથવા કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય છે. વ્રત કરનારે સવારે નાહી ધોઈને સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યનારાયણની વાત સાંભળવી, વાત સાંભળતા સાંભળતા સૂર્યનારાયણ સૂર્યનારાયણ કહી હુંકારો પુરાવો. આ રીતે 6 માસ સુધી આ વ્રત કરવાનું હોય છે. તો ચાલો આપણે જાણીએ આ વ્રતની વાર્તા વિશે. સૂર્યનારાયણ હતા તે વનમાં રહેતા હતા. એકવાર તેઓ તેમની માને કહેવા લાગ્યા, માં, મારો વિવાહ કરો. માએ કહ્યું, આ વનમાં તે વિવાહ કોની સાથે કરવો? સૂર્યનારાયણે કહ્યું, માં, આ વનમાં એક રાણી રહે છે. તેને રન્નાદે નામની દીકરી છે. તેની સાથે મારો વિવાહ કરો. માએ કહ્યું, કહેવા જાઓ ને એ ના પાડે તો? સૂર્યનારાયણે કહ્યું, પૂછી આવો તો ખરા. સૂર્યનારાયણની માં રાણી પાસે ગયા અને કહેવા લાગ્યા, રાણીજી, તમારી દીકરી રન્નાદેનો વિવાહ કેમ નથી કરતા? રાણીએ કહ્યું, આ વનમાં કોની સાથે વિવાહ કરીએ? મારા સૂર્યનારાયણ સાથે કરો. સૂર્યનારાયણની માએ કહ્યું. રાણી બોલ્યા, તમારા સૂર્યનારાયણ આખો દાડો નવખંડ પૃથ્વી ફરે અને સાંજે ઘરે આવે. ત્યાં સુધી મારી દીકરીથી ભૂખ્યું રહેવાય નહીં. આવા દુઃખમાં મારી દીકરી દેવાય નહીં. સૂર્યનારાયણની માં ઘરે આવ્યા. રાત્રે સૂર્યનારાયણને પૂછ્યું, માં, વિવાહ કરી આવ્યા ને? ના રે ભાઈ, એ તો કહે છે કે તમારો દીકરો આખો દાડો નવખંડ પૃથ્વી ફર્યા કરે અને સાંજે ઘરે આવે. આવા દુઃખમાં મારી દીકરીથી ના રહેવાય. સૂર્યનારાયણ બધી વાત સમજી ગયા. રાત પૂરી થવા આવી એટલે એમને ફરવા જવાનો સમય થયો. જતાં જતાં માને કહેવા લાગ્યા, માં, આજે રન્નાદે આપણી ઘરે આવશે અને કલેડું માગશે, પણ તમે આપો તો તેમની પાસે તેમની માને એવું કહેવડાવજો કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશું. આમ કહી સૂર્યનારાયણ ફરવા ગયા. સૂર્યનારાયણ તો વનમાં એવો તાપ મૂક્યો કે કહેવાની વાત જ ના રહી. રન્નાદેની માં આકળ વિકળ થવા લાગ્યા. એવામાં વાવાઝોડું થયું. સમ કરતો પવન ભારે વેગથી ફૂંકાયો અને રાણીજીનું છાપરું ઉડી ગયું. છાપરું ઉડતાની સાથે એક નળિયું બરાબર કલેડાની ઉપર પડ્યું એટલે કલેડું નંદવાઈ ગયું. રાણીને તો તાપ સહન ન થવાથી તેમણે કહ્યું, દીકરી, 2-4 રોટલા ઘડી નાખને, ઘી સાખર સાથે ખાઈશું. રન્નાદેએ કહ્યું, માં, આપણું કલેડું તો નંદવાઈ ગયું છે. તું જા સૂર્યનારાયણની માં પાસેથી લઈ આવ. રોટલા ઘડીને પાછું આપી આવજે. રાણીએ કહ્યું. રન્નાદે સૂર્યનારાયણની માં પાસે કહ્યા અને કલેડું માગ્યું. સૂર્યનારાયણની માએ કહ્યું, કલેડું આપું તો પણ તમારી માને પૂછીને આવો કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશું. રન્નાદે માતાને પૂછવા આવ્યા. રાણીએ કહ્યું, ભલે, સાચવીને રાખજે ને, સાની ભાંગી જશે. રન્નાદે સૂર્યનારાયણની પા પાસેથી કલેડું લઈ આવ્યા અને રોટલા ઘડવા બેઠા. રોટલા ઘડી રહ્યા એટલે મા દીકરીએ ઘી સાકર લઈને ખાધું. તે પછી રન્નાદે કલેડું પાછું આપવા નીકળ્યા. થોડે ગયા તો માર્ગમાં 2 સાંઢિયા લડતા હતા. રન્નાદે ઓચિંતા અડફેટમાં આવી ગયા અને કલેડું ફૂટી ગયું. રન્નાદે તો ઘરે આવ્યા અને પોતાની માને વાત કરી. રાણી સૂર્યનારાયણની મા પાસે ગયા અને કહ્યું, 2 સાંઢિયા લડતા રહ્યા હતા. એમાં રન્નાદે અડફેટમાં આવી ગઈ અને કલેડું ફૂટી ગયું. સૂર્યનારાયણની માએ કહ્યું કે મેં તો કહ્યું જ હતું, ઠીકરી ભાંગશે તો દીકરી લઈશું. હવે તો રન્નાદેનો વિવાહ સૂર્યનારાયણ સાથે કરીને જ જાઓ. રાણીએ સૂર્યનારાયણ સાથે રન્નાદેનો વિવાહ કર્યો અને ગોળ ખાઈને ઘરે ગયા. જઈને રન્નાદેને વાત કરી, દીકરી, તારો વિવાહ કર્યો. રન્નાદેએ પૂછ્યું, કોની સાથે વિવાહ કર્યો? રાણીએ કહ્યું, સૂર્યનારાયણની સાથે. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા. સૂર્યનારાયણની માએ કહ્યું, ભાઈ, તારો વિવાહ કર્યો. સૂર્યનારાયણે કહ્યું, કોની સાથે? સૂર્યનારાયણની માએ કહ્યું, રન્નાદે સાથે. સૂર્યનારાયણ તો રાજી રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા, માં, જઈને કહી આવો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. સૂર્યનારાયણની માં રાણી પાસે ગયા અને કહ્યું, મારા સૂર્યનારાયણ કાલે પરણવા આવશે. રાણીએ કહ્યું, એક દાડામાં મારાથી સગવડ કઈ રીતે થશે? એ બધું મારા સૂર્યનારાયણ કરી લેશે. એમ કહી સૂર્યનારાયણની માં ઘરે આવ્યા.
બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા. રાણીના રાજભવનમાં સાધન સામગ્રી ભરાઈ ગઈ, કોઈ વસ્તુની ખોટ ન રહી. બીજે દિવસે સૂર્યનારાયણ અને રનાદે પરણી ઉઠ્યા. રાણીએ મનગમતી પહેરામણી આપી રનાદેને વિદાય કર્યા. રનાદે ઘરે આવીને સાસુને પગે લાગ્યા. આમ સૂર્યનારાયણ નિત્ય સવારે જાય અને સાંજે આવીને જમે. તે પછી રનાદે જમે, એટલે રનાદેનું શરીર સુકાતું ચાલ્યું. એક દિવસ રાણીએ રનાદેને પૂછ્યું, બેટી, તારું શરીર કેમ સુકાતું જાય છે? રનાદેએ કહ્યું, સૂર્યનારાયણ સવારે ફરવા જાય અને સાંજે ઘરે આવે. એ જ્યારે આવે ત્યારે જમવા મળે. રાણીએ કહ્યું, તું એમને કહેજે કે સાકરનું પાણી પીને જાય, એટલે તને ખાવામાં વાંધો નહીં આવે. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે રનાદેએ કહ્યું કે આટલું સાકરનું પાણી પીને જાઓ ને. સૂર્યનારાયણે કહ્યું, 9 ખંડ પૃથ્વીના જીવ માત્રનું પૂરું ના થાય ત્યાં સુધી મારાથી પાણીએ ના પીવાય. એમ કહીએ તો ચાલતા થયા. રનાદેને થયું કે શું એ 9 ખંડ પૃથ્વીના જીવ માત્રનું પૂરું કરતા હશે? લાવ એમનું પારખું કરું. એમ વિચારી તેમણે એક કીડીને ધીમેથી દાબડીમાં પૂરી અને દાબડીમાં પાણી પાસે મૂકી દીધી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા અને કહ્યું, ચાલો જમી લઈએ. રનાદેએ પૂછ્યું, તમે 9 ખંડ પૃથ્વીમાં બધા જીવોનું પૂરું કર્યું? સૂર્યનારાયણે કહ્યું, હાસ તો. રનાદેએ પૂછ્યું, કીડીથી માંડી કંજૂર સુધી બધાનું? હા હા, કીડીથી માંડી કંજૂર સુધી બધાનું, સૂર્યનારાયણે કહ્યું. રનાદેએ કહ્યું, ખોટી વાત, હજી એક જીવ ભૂખ્યો છે, જુઓ બતાવું. એમ કહી દાબડી લેવા ગયા. જુએ તો દાબડી બંધ કરતી વેળા ગરણાનો છેડો ઢાંકણામાં દબાઈ ગયેલો હતો. ઉઘાડીને જોયું તો પોતાના ચાંદલાનો ચોખાનો દાણો તેમાં પડી ગયેલો. કીડી તો ગરણાના છેડેથી પાણી પીને ચોખા સાથે મથન કરે છે. આ જોઈ રનાદે વિચારમાં પડી ગયા. સૂર્યનારાયણે કહ્યું, જોયું ને, કીડીથી માંડી કંજૂર સુધી કોઈ ભૂખ્યું નથી. આજે તમે મારા ઉપર શંકા કરી, તેથી હું શાપ આપું છું કે તમે રાંધો તોય ઓછું પડજો, ભૂખ્યા ને ભડભડતા રહેજો. એમ કહીને જમવા બેઠા. એક કોળિયો માનો રાખ્યો, એક કોળિયો રનાદેનો રાખ્યો અને રાંધ્યું હતું એટલું બધું જમી ગયા. સાસુ વહુ એક કોળિયો ખાઈને ઉઠ્યા. બીજે દિવસે સૂર્યનારાયણ ફરી પાછા ફરવા ગયા. રનાદે બારણે ઊભા હતા. પાડોશમાં વઢવાણ ચાલી. રનાદેએ પૂછ્યું, બહેન, નિત્ય દહાડો ઉગે સીધ લડો છો? પડોશણે કહ્યું, બહેન, કોઈ મારા છાણા લઈ જાય છે. સાંજ પડી. સૂર્યનારાયણ ઘરે આવ્યા. રનાદેએ પૂછ્યું, આપણી પડોશણના છાણા કોણ ચોરી જતું હશે? સૂર્યનારાયણ બોલ્યા, થોડા બોલી લે છે, બહુ બોલીને માથે પડે છે. બીજા દિવસે વળી પડોશમાં વઢવાણ ચાલી. રનાદેએ પૂછ્યું, બહેન, લડો છો સીધ? તમારા છાણા થોડા બોલી લે છે અને બહુ બોલીને માથે પડે છે. થોડા બોલી ઉઠી. તમે આવું કોણે કહ્યું? રનાદેએ કહ્યું, મને સૂર્યનારાયણે કહ્યું. થોડા બોલીએ સૂર્યનારાયણને પેટ ભરીને ગાળો આપી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા અને રનાદેને પૂછ્યું, ચાલો જમી લઈએ. સૂર્યનારાયણે કહ્યું, મારે જમવું નથી, મારું પેટ આજે થોડા બોલીની ગાળોથી ભરાઈ ગયું છે. તમે સ્ત્રીની જાત, તમારા પેટમાં આટલી વાત પણ ના ટકી? રનાદેએ સૂર્યનારાયણને પગ પકડ્યા અને માફી માંગી. સૂર્યનારાયણે તેમની માને પૂછ્યું, માં, તમારું શરીર કેમ સુકાતું જાય છે? દીકરા, એક કોળિયો વહુ ખાય છે, એક કોળિયો હું ખાઈને રહું છું, પછી અમારા શરીર ક્યાંથી વધે? સૂર્યનારાયણે કહ્યું, તમે તો મારું વ્રત કરો છો. મારું વ્રત 6 મહિનાનું છે. મારું વ્રત કરનારે સવારે ઉઠી નાહી ધોઈ મારું પૂજન કરવું, નિત્ય સવારે એક ધ્યાને મારી વાત સાંભળવી, 6 માસ પૂરા થાય એટલે સવાસેર ઘઉંનો લોટ, સવાસેર ઘી અને સવાસેર ગોળ લેવો અને તેના લાડુ કરવા. લાડુ મને ધરાવી તેમાંથી એક લાડુ રમતા બાળકને, બીજો ગાયોના ગોવાળને અને ત્રીજા લાડુ માંડીને આપવો. ત્યાર પછી એક સુપાત્ર અતિથિને જમાડી ચોથો લાડુ પોતે આરોગવો. આ રીતે મારું વ્રત કરવું. આ વ્રત કરવાથી દુઃખ દરિદ્રનો નાશ થાય છે, આયુષ્ય વધે છે, પાંજ્યાને ઘરે પારણું બંધાય છે અને અંતકાળે મોક્ષ મળે છે. રનાદે અને સૂર્યનારાયણની માએ સૂર્યનારાયણનું વ્રત શરૂ કર્યું અને 6 મહિને પૂરું કર્યું. આજે એમનું વ્રત ઉજવવાનું હતું. એમણે તો સવાસેર લોટ, સવાસેર ઘી, સવાસેર ગોળના લાડુ બનાવ્યા. એક લાડુ રમતા બાળકને, બીજો ગાયના ગોવાળને, ત્રીજો લાડુ માળીને આપ્યો. પણ હવે વનમાં સુપાત્ર માણસ કે અતિથિ ક્યાંથી મળે? એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા ત્યાં આવ્યા. ડોસીમાએ એમનું નોતરું લીધું.
અને જમવા બેસાડ્યા. આવી રીતે સાસુ વહુએ વ્રતનું ઉજવણું કર્યું. હવે તો તેઓ થોડું રાંધે તોય વધ્યું ને વધ્યું, થોડું જમે તોય ધરાયા ને ધરાયા. સૂર્યનારાયણના વ્રતના પ્રતાપે તેમને કોઈ વાતનું દુઃખ ન રહ્યું. રામ લક્ષ્મણ જમીને ઘરે ગયા અને સીતાજીને કહ્યું, અમે તો સૂર્યનારાયણને ત્યાં જમીને આવ્યા છીએ. સીતાજી વ્રત કરતા હતા. તેમણે કહ્યું, હવે મારે વાત કોને કહેવી? રામ લક્ષ્મણ કહે, આ વનમાં એક રબારણ રહે છે. તેનો એકનો એક છોકરો મરી ગયો છે. એ દુખિયારી હજુ ભૂખીને બળબડતી બેસી રહી છે. ત્યાં જઈને વાત કહો. સીતાજી રબારણને ત્યાં ગયા, વાત કહેવા માંડી. વાત પૂરી થઈ ત્યાં રબારણનો છોકરો પાછું મરડીને બેઠો થયો. પોતાનો છોકરો સજીવન થયેલો જોઈને રબારણ આનંદનો પાર ન રહ્યો. એ તો સીતાજીને પગે લાગી અને તેને સૂર્યનારાયણનું વ્રત કરવાનો નિયમ લીધો. જય સૂર્યનારાયણ, જેવા બધાને ફળ્યા એવા અમને ફળજો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો આપને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીએ બીજી એક વાત સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.